નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું નવસારી કલેક્ટર ઓફિસની એક્ઝેક્ટ સામે જ છું. અને આજે વાંસદા તાલુકામાંથી ઘણા સરપંચો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ આવેદનપત્ર શાનું છે એના માટેની સંપૂર્ણ ચર્ચા આપણે કરીએ. જે આવેદનપત્ર છે થોડા સમયથી જ સોશિયલ મીડિયા અને ઘણા ન્યૂઝપેપરમાં આવ્યું છે કે નાયક ફાઉન્ડેશન દ્વારા જે ભોજન આપવામાં આવે છે બાળકોને, બપોરનું ભોજન, એના માટે એમણે આવેદનપત્ર આપ્યું છે. અને એ ભોજન જે નાયક ફાઉન્ડેશન દ્વારા આવે છે ઓછી ગુણવત્તા, જેને બાળક ખાઈ નથી શકતું એવી ગુણવત્તાહીનનું જમવાનું આવે છે. એના લીધે ઘણા બાળકો બીમાર પડ્યા છે એવી પણ ફરિયાદ થઈ છે. અને પાછલા સમયમાં એના ન્યૂઝ પણ ચાલી ચૂક્યા છે. અને ઘણી સ્કૂલમાંથી એવી પણ ફરિયાદ આવી છે કે જે જમવાનું આવે છે એમાંથી ગરોળી, પદકલી અને છીપકલી અને વાળ અને નખ નીકળવાના પ્રશ્નો પણ આવી ચૂક્યા છે. અને એ પણ અખબાર અને પેપરના પાના ઉપર આવી ચૂક્યું છે. છતાં પણ વારંવાર રજૂઆત છતાં પણ કલેક્ટરશ્રી દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા આજે વાંસદા તાલુકાના ઘણા સરપંચો દ્વારા એક આવેદનપત્ર અને લેખિતમાં આપવામાં આવ્યું કે હવે પછી શું કાર્યવાહી થાય છે. અને આપણે સરપંચો સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે. હું રૂપેલ સરપંચ નીતિશ કુમાર કુંભી. આજ રોજ અમે મેડમને, કલેક્ટર મેડમને અમે એક આવેદન આપ્યું છે કે એમાં એક વિનંતી કરી છે કે જે નાયક ફાઉન્ડેશનનું જે ખોરાક અહીં ગવર્મેન્ટ સ્કૂલોમાં જે આપવામાં આવે છે એ તાત્કાલિકપણે બંધ કરવામાં આવે. અને વધુમાં કહેવું કે અત્યારે હાલ પ્રસિદ્ધ થયેલ છાપાઓમાં કે 1500 બાળકો જે કુપોષિતની સંખ્યામાં હતા, તો આજની તારીખે 7150 જે કુપોષિતો થયા છે. તો અમે એમાં આવેદનમાં પણ લખ્યું છે કે શું તમે આ ખોરાક, વાસી ખોરાક ખવડાવીને આખા નવસારીને કુપોષિત બનાવવાના છે? કે જેથી અમે આ આવેદન આપ્યું છે કે હાલ આ કુપોષિત તરફ જઈ સરકાર જે હટાવવા માંગે છે. અને હાલ એ પ્રશ્ન ખૂબ ગંભીર બાબતનો છે. અને એમાં પણ એક રોકીશ તમને. આ આવેદન પહેલી વાર આપવા આવ્યું કલેક્ટર સાહેબને, અત્યારે પહેલી વાર ધ્યાનમાં આપ્યું કે આગળ પણ કોઈ વાર રજૂઆત કરી છે તમે? અમારા ગામમાં મેડમ 29/1/2025 દિવસે આવેલા હતા. અમે અમારા વાલીઓએ રજૂઆત કરી હતી કે ખૂબ જ ખરાબ ખાવાનું આવે છે. પછી અમારા સ્કૂલમાં મિટિંગ થઈ અને જે વાલીઓએ ના લખીને આપી દીધી કે નથી જમાડવું, તો હાલ બાળકો ટિફિન લઈને આવે છે. અને અમે એ કલેક્ટર મેડમને અમે એ મારા લેટર પેડથી અને વાલીઓના જે અભિપ્રાયો હતા એ પણ અમે સામેલ કરીને આપેલા હતા. પ્રથમ આપેલા હતા. એટલે કલેક્ટરશ્રીને આની રજૂઆત આગળ પણ થઈ ચૂકી છે. અને આજે તમે એમને લેખિતમાં આપ્યું છે. આપણી સાથે બીજા સરપંચ સાહેબ, તમારું શું કહેવું છે આ બાબતે? જે જમવાનું આપવામાં આવે છે નાયક ફાઉન્ડેશન માટે, એ કઈ રીતનું જમવાનું? હું વાંસદા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ. અમારા વાંસદા તાલુકામાં જે નવસારી જિલ્લામાં એજન્સી દ્વારા સ્કૂલોમાં જે સરકારી સ્કૂલોમાં ખાવાનું આવે છે એ અવારનવાર ઘણીવાર પ્રશ્નો, તમે કીધું તેમ ઘણીવાર પ્રશ્નો ઉદ્ભવ્યા છે. અને એટલું ખરાબ ખાવાનું આવે છે કે જે ખાવાનું આવે છે પૂરતા બાળકો ખાતા પણ નથી. સરકારના પૈસાનું દુરુપયોગ થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મોટા પાયે. મારે એ કહેવું છે કે આજે એ જમાનો આવી ગયો કે નાના બાળકોના મોઢામાં જતો કોળિયો, એમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં ચૂકતી નથી આ સરકાર. એટલે કોઈક ને કોઈક જગ્યાએ જે નાયક ફાઉન્ડેશન દ્વારા જમવાનું બનાવવામાં આવે છે એને લાભ થતો હશે, તેના થકી જ એ લોકો આખું આ ફાઉન્ડેશન ચલાવે છે. અને બાળકોના જે ખાવાના હોય છે એમાં પણ એ લોકો ભ્રષ્ટાચાર કરે છે. મારે સીધો આક્ષેપ છે, કારણ કે આ પ્રથમવાર આવેદનપત્ર આપવામાં આવ્યું નથી. ઘણીવાર ઘણા લોકોએ રજૂઆત કરી છે, ઘણીવાર આવેદનપત્ર આપ્યું છે, ઘણીવાર મૌખિક પણ જાણ કરી છે, લેખિત જાણ કરી છે, પણ નથી કોઈ અમારા વાંસદા તાલુકાના પ્રાંત અધિકારી હોય કે કોઈ ઉપલા મામલતદાર હોય કે ટીડીઓ સાહેબ હોય કે સ્કૂલના અધિકારી હોય કે કલેક્ટર સાહેબ હોય, એમની સંધ્યાન કેમ નથી લેતું? ને નાના છોકરાઓનું ભવિષ્ય આપણે એમ માનીએ કે આવનાર પેઢી સુરક્ષિત રહેશે તો આપણો દેશ સુરક્ષિત રહેશે. પણ આજે નાના બાળકના મોઢાનો કોળિયો છીનવીને એમાં બી ભ્રષ્ટાચાર થતો હોય તો એનાથી ખરાબ આજ સુધી કંઈ નથી. આપણી સાથે એક બીજા સરપંચ છે. સરપંચ સાહેબ, હું તમને સીધો સવાલ કરીશ. જો તમારી માંગ નાયક ફાઉન્ડેશનને બંધ કરાવવાની છે, એનું જમવાનું બંધ કરવા, એ પૂરી ન કરવામાં આવશે તો શું પગલાં લેશો? જો આવનાર દિવસમાં આ નાયક ફાઉન્ડેશન દ્વારા જે જમવાનું નહીં બંધ કરવામાં આવે તો અમે પ્રતિક ધારણા બી કલેક્ટર કચેરી કરશું, આંદોલન બી કરશું. આ કલેક્ટરને મારે
કહેવું છે કે આવનાર દિવસમાં આ બંધ થઈ જાય તો અમે 100% આંદોલન કરવા તૈયાર છે. મારે એક બીજું બી કહેવું છે કે જ્યારે મોટી મોટી હોટલોમાં જ્યારે નીકળે કંઈ બી બીજું નીકળે ત્યારે તંત્ર તરત જ દોડીને એ હોટલને સીલ કરવામાં આવે છે. કારણ કે ત્યાં પૈસાવાળા લોકો મોટા લોકો જમવા જાય છે. પણ જ્યારે નાયક ફાઉન્ડેશન દ્વારા જે જમવાનું આવે છે બાળકો માટે સરકારી સ્કૂલમાં, એમાં નીકળે, ગરોળી નીકળે કે કંઈ બી નીકળે કે નીચ ગુણવત્તાનું હોય, પણ ત્યાં કોઈ જતું નથી. એટલે મને એવું લાગેલું છે કે આ બધા ભેગાયેલા જ છે. એટલે તાત્કાલિક ધોરણે આ કલેક્ટર હોય, પ્રાંત સાહેબ હોય કે નવસારી જિલ્લાના તમામ અધિકારી હોય, આ તાત્કાલિક ધોરણે નાયક ફાઉન્ડેશન દ્વારા આવતું જમવાનું તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. અમારી સરપંચ તરીકેને નમ્ર વિનંતી છે. આપણે સરપંચશ્રી સાથે વાત કરી અને બધાનો એક જ સૂર છે અને બધા એક જ વાત કરી કે નાયક ફાઉન્ડેશનનું જે ભોજન આવે છે એ ગુણવત્તાહીન આવે છે અને બાળકોને ખાવાથી ઘણા બાળકો બીમાર પડે છે. એના પર દ્રશ્યો આપણે જોઈ ચૂક્યા છે અને આગામી સમયમાં જે એમની માંગ છે એ જો પૂરી ન થાય તો અહીં જ એમણે પ્રતિક ધરણા અને ઉપવાસ પર બેઠવાની પણ ચીમકી આપી છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.